આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને 95% જેટલી બેઠકો પર એડમિશન આપવામાં આવશે તેવું સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું। ત્યારે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા જ્યારે આવું કહેવામાં આવ્યું હોય, પરંતુ હાલની જે પરિસ્થિતિ છે તે પ્રમાણે જ કોમર્સ ફેકલ્ટીમાં ફક્ત 6700 જેટલા વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે એડમિશન માટે। તો બાકીની જે 500 સીટો છે તે ખાલી રાખવામાં આવી છે। આ સીટો પર સ્થાનિક વિદ્યાર્થીઓ જે લોકો પૂરક પરીક્ષામાં પાસ થયા હોય અને જે લોકોની એડમિશન ફીસ ભરવાની બાકી રહી ગઈ હોય ત્યારે એફઆઈ બીકોમ ઓનર્સ માટે તેવા વિદ્યાર્થીઓને એડમિશન આપી તેમનો સમાવેશ કરવામાં આવે અને 95% બેઠકો પર સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન મળે તેનો પણ નિર્ણય લેવામાં આવે તેવી એક માંગ છે। પંકજ જયસ્વાલ જેઓ એફઆર છે તેઓએ જ એમ્બાસ યુનિવર્સિટીના રજિસ્ટ્રારને આ એક આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીઆઈસીયુના કાર્યકર્તાઓ દ્વારા યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆતમાં અમારા સાથે જે પૂરક પરીક્ષામાં વિદ્યાર્થીઓ પાસ થયા હતા તે અને જે પણ વિદ્યાર્થીઓ પ્રથમ રાઉન્ડમાં ફીસ પેમેન્ટ કરવાથી બાકી રહી ગયા હતા તે લોકો જોડાયા હતા અને એમના વાલીઓ હતા। રજૂઆત એ હતી કે જે રીતે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા 7200 જે સીટ છે તે ફર્સ્ટ યર બીકોમ ઓનર્સને આપવામાં આવી હતી અને સાથે સાથે એવું કહેવા માગું કે અત્યાર સુધી જે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવી છે તેમાં ફક્ત ને ફક્ત 6700 જેટલા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યું છે। તો બાકીની જે 500 બેઠકો છે, 500 સીટ છે એ ખાલી પડી રહી છે। પૂરક પરીક્ષાનો જે વિદ્યાર્થી છે તે પાસ થઈ ગયો છે। ફેકલ્ટી ઓફ સાયન્સ, ફેકલ્ટી ઓફ આર્ટ્સ દ્વારા જે એડમિશનની પ્રક્રિયા છે પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। તો ફેકલ્ટી ઓફ કોમર્સ દ્વારા કેમ અત્યાર સુધી આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી નહીં? સાથે સાથે અમારી એક મુખ્ય માંગ હતી કે આ 500 બેઠકો છે એને ખાલી રાખવામાં ના આવે। યુનિવર્સિટીએ કીધું છે તો એ બેઠકો પર એડમિશન આપવામાં આવે। પૂરક પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ પાસ થયા છે તે લોકોને આ 500 બેઠકોમાં એડમિશન આપવામાં આવે અને જો અન્ય બેઠકો ખાલી થશે એમાંથી પણ તો જે વિદ્યાર્થીઓ પ્રથમ રાઉન્ડમાં એડમિશન મેળવ્યું હતું અને કોઈ કારણસરથી ફીસ પેમેન્ટ કરવાથી બાકી રહી ગયા હતા અને એ લોકોને એડમિશન નથી મળ્યું હતું તો તેવા વિદ્યાર્થીઓનો પણ સમાવેશ કરવામાં આવે। ટૂંકમાં 500 બેઠકો ઉપર ફેકલ્ટી ઓફ કોમર્સમાં બીકોમ માટે વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે જેમાં સ્થાનિક વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવે।